લોકોના મનમાં ઉદ્ભવતો એક સવાલ, શું હું મારી ઈવીને રૂફટોપ સોલારથી ચાર્જ કરું તો શું ઘરનો વીજળીનો લોડ વધી જશે? આવા સવાલોના જવાબ મળશે તમને આજના વિડીયોમાં. સૌપ્રથમ સવાલ, શું ઈવીને રૂફટોપ સોલારથી ચાર્જ કરી શકાય? જવાબ છે હા, બિલકુલ કરી શકાય. ઈવી સ્કૂટર હોય કે ઈવી કાર, તમે બંનેને રૂફટોપ સોલારથી સરળતાથી ચાર્જ કરી શકો છો. ઈવી પણ એક પ્રકારનું અપ્લાયન્સ જ છે. હા, થોડો પાવર વધારે કન્ઝ્યુમ કરે છે, બસ આટલું જ. જેમ તમે એસી કે વોટર હીટર ચલાવો છો તેમ ઈવી પણ એક પ્રકારનો લોડ જ છે. બસ સિસ્ટમને સ્માર્ટલી પ્લાન કરવાની જરૂર છે. હવે વાત કરીએ ઈવી સ્કૂટરની. જો તમારી પાસે ઈવી સ્કૂટર છે અને એક ફૂલ ચાર્જમાં આશરે 145 કિલોમીટર ચાલે છે, જો તમે મહિને લગભગ 1000 કિલોમીટર ચલાવો છો તો તમને મહિને આશરે 7 વાર એને ફૂલ ચાર્જ કરવું પડશે. એક ફૂલ ચાર્જમાં અંદાજે 3.5 યુનિટ વીજળી લાગે છે, તો 7 વાર ચાર્જ માટે 24.5 યુનિટ દર મહિને વીજળી વપરાય છે. 1 કિલોવોટ દિવસના 4 યુનિટ બનાવે છે. જો તમારી પાસે 3.24 કિલોવોટની સિસ્ટમ હોય તો એ દિવસના 12.96 યુનિટ જનરેટ કરશે, તો મહિને લગભગ 388 યુનિટ જનરેટ થશે. એમાંથી માત્ર 24.5 યુનિટ ઈવી સ્કૂટર યુઝ કરશે. એટલે સરળ ભાષામાં કહીએ તો તમારી ઈવી સ્કૂટર લગભગ સૂર્યપ્રકાશથી ફ્રીમાં ચાલી શકશે. હા, યાદ રાખશો કે આ એક એવરેજ એસ્ટિમેટ છે. યુઝેજ અને વેધર પ્રમાણે થોડું ફેરફાર થઈ શકે છે. આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સનબૂસ્ટ એનર્જીને ફોલો કરો.